સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। રક્ષાબંધન નિમિત્તે વાઘોડિયા વિધાનસભામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ માતા અને બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી। સમાસાવલી રોડ ઉપર આવેલા લીલેરિયા પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમ યોજાયો। હજારોની સંખ્યામાં મહિલાઓ અને બહેનોએ કાર્યક્રમમાં જોડાયા હતા। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ બહેનો પાસેથી રાખડી બંધાવી। રક્ષાબંધન પર્વ ભાઈ બહેનના સ્નેહનો અનોખો માહોલ જોવા મળ્યો। દર વર્ષે મળતા માતાઓ અને બહેનોના સ્નેહ બદલ ધારાસભ્યએ આભાર વ્યક્ત કર્યો। બહેનોની સુરક્ષા અને મુશ્કેલીના સમયે હંમેશા સાથે રહેવાનું ધારાસભ્યએ આશ્વાસન આપ્યું। જીવનના અંતિમ શ્વાસ સુધી બહેનોની રક્ષા માટે કટિબદ્ધ રહેવાની વાત કરી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। ખરેખર રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર સંબંધોનો આ તહેવાર આપણા સનાતન ધર્મની અંદર રક્ષાબંધનનું એટલું મોટું મહત્ત્વ છે કે આપણા સનાતન ધર્મની અંદર રક્ષાબંધનથી મોટો કોઈ તહેવાર નથી। ભાઈ અને બહેન વચ્ચેનો નિસ્વાર્થ પ્રેમ, ભાઈ માટે થઈને બહેન હંમેશા ચિંતા કરતી હોય છે અને આ દિવસની રાહ બહેન પોતે કાયમ માટે કે જલ્દી રક્ષાબંધન આવે અને હું મારા ભાઈને રાખડી બાંધવા માટે ક્યારે જાઉં, અને ભાઈ પોતે પણ આ દિવસની રાહ જોતો હોય છે કે જલ્દીથી જલ્દી રક્ષાબંધન આવે અને મારી બહેન મારા ઘરે આવે અને મને રાખડી બાંધે। અને બહેન પોતાના તમામ આશીર્વાદો આ રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈ માટે થઈને ભગવાનને પ્રાર્થના કરીને તમામ પ્રકારના આશીર્વાદો બહેન આપતી હોય છે। આ દિવસ મારા માટે એટલા માટે મહત્ત્વનો છે કે મારી વાઘોડિયા વિધાનસભાની હજારોની સંખ્યામાં આપ જોઈ રહ્યા છો કે હોલ અને બહાર પણ કોઈ જગ્યાએ ઊભું રહેવાની જગ્યા નથી। એટલે મારી ઉપર મા કુળદેવીની, ભગવાન ભોળાનાથની અને અમારા માતા પિતાની અસીમ કૃપા માનું છું કે મને આટલો બધો પ્રેમ મારા બહેનોનો મળ્યો છે। અને કદાચ આખા દેશ દુનિયામાં આ પ્રકારની રક્ષાબંધન કદાચ મેં ક્યાંય જોઈ નથી કે આટલી મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા। આપ વિચારો કે વાઘોડિયાની 100 કિલોમીટરની વિધાનસભા છે। છેવાડાના ગામથી પોતે પોતાની રીતે વ્હીકલ લઈને બસની અંદર જે પણ પ્રકારે વ્યવસ્થા થઈ એ વ્યવસ્થાના ભાગરૂપે સવારથી લઈને અત્યારે 11 વાગ્યા સુધીમાં બધી જ બહેનો પોતપોતાની રીતે અહીંયા પહોંચી છે। એટલે હું મારી બહેનોનો ચરણોમાં કોટી કોટી વંદન કરું છું કે ભાઈ તમારા ભાઈની ચિંતા કરીને તમારા ભાઈને રાખડી બાંધવા માટે તમે કિલોમીટર દૂરથી અહીંયા આવ્યા છો। આ આપનો પ્રેમ કાયમ મારા માટે રહે અને હું હંમેશા બહેનોનો ઋણી રહી અને હું બહેનોને ખાતરી આપું છું કે મારા બહેનોના સુખમાં સુખી, દુઃખમાં દુઃખી। મારી એક પણ બહેનને કોઈ પણ પ્રકારનું દુઃખ આવે તો મારો પોતાની જાનની કુરબાની આપવામાં પણ 1% વિલંબ નહીં કરું અને મારી તમામ બહેનોનો આ જે પ્રેમ છે એ કાયમ માટે મારી ઉપર રહે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું। Subscribe now and press the bell icon. Never miss an update.